મેલડીમાં બોલ્યા, હે રાજન, તું વચન આપે છે ને, એટલે હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. આમ કહી મેલડીમાએ રાજાને બહાર કાઢ્યા. ત્યારે રાજાએ માતાજીને નમન કરીને પૂછ્યું, બોલો માતાજી, હું તમારી માટે શું કરી શકું? ત્યારે મેલડીમાએ જવાબ આપ્યો, હું મડા ખાઉં મેલડી, મારે તારા કાળજાનો ભોગ જોઈએ. ત્યારે વિક્રમ રાજા પોતાની કટારીથી કાળજું કાઢવા જાય છે. તે મેલડીમાં બોલ્યા, નાના વિક્રમ, આજે નહીં, બરાબર 1 વર્ષે ગઢ રૂખિયા મસાણમાં આવજે, ત્યારે હું તારું કાળજું ખાઈશ. ભલે માડી ભલે, એમ કહી રાજા પોતાના રાજમાં આવે છે. આમ કરતા કરતા સમય ગયો અને કાળી ચૌદસની રાત આવી. વિક્રમ રાજા કટાર લઈ તૈયાર થઈ ઉજ્જૈનની ભવરી બજાર તરફ નીકળ્યો. ચાલતા ચાલતા ઉજ્જૈનના ઉગમણા દરવાજે આવે છે. ત્યાં 4 જોગણી હાથમાં ખપ્પર લઈને ચાલી આવે છે.